दोस्तों तुम જોઈ શકો છો કે આ કંપનીનું વાયરિંગમાં હતું, પણ મેં કાબીન નવું એક વાયરિંગ કરી નાખ્યું છે. એટલે શું એનાથી ટ્રેક્ટરની મજબૂતી ટ્રેક્ટરમાં પસરાય તો તૂટતો નથી વાયરિંગ. આ જો કંપનીનું આવે છે, આ મેં કાબીન કાઢી નાખું છું અને આવી રીતનું વાયરિંગ એક નવું કરી છે. એટલે શું આનાથી મજબૂતી વધે અને વાયર પણ ના તૂટે. જય માતાજી. તો વાયર કાઢી નાખવાના છે. તો તમે જોઈ શકો છો કે આ વાયર એક કાઢી નાખવાનું છે. આ વાયરમાં મજબૂતી કોઈ નથી આવતી અને થોડોક ટેપ પસડાશે તો પણ વાયર તૂટી જશે. આ વાયર એક રાખવાનું થતું નથી આપણે. તો દોસ્તો આ છે મોન્ટીનું એક વાયરિંગ તમારે કરવાનું રહેશે. આ રહેશે આઉટપુટ. તો આઉટપુટ આવવાનું રહેશે ઇનપુટમાં. લખેલ છે ઇનપુટ. તો ઇનપુટમાં વાયર આપી દઈશું. ઇનપુટમાં વાયર આપી દઈશું. તો આ છે માઇનસ પ્લસ. તો તમારે આઇકન કરવાનું છે માઇનસ પ્લસ. આ કરવાનું છે આઉટપુટ. એક બે વાયરના તો વાયરિંગ મજબૂત જ વાપરું છું અને તમારે જેવું વાપરો એવું તમે વાપરો. તો આમ માઇનસનો પ્લસનો વાયર કરશે. તો દોસ્તો અહીં કરી દેવાનું છે પ્લસ. અહીં કરી દેવાનું છે માઇનસ. તો અહીં લખેલા જ હોય છે. તો આ કેપેસિટર છે. આ એક કાળી કલરની લીટી હોય એ માઇનસ ના પ્લસ હોય છે. તો તમે જોઈ શકો. તો મોન્ટી છે, મોન્ટીનો વાયરિંગ પણ અહીંયા માઇનસ પ્લસ કરી દેવાનું રહેશે. થોડા નાના કરી વાયર કાપી નાખવાનું રહેશે. તો અહીં માઇનસ કરી દેવાનું છે એની કને અને પ્લસ કરી દેવાનું રહેશે. તો દોસ્તો જોઈ શકો છો કે મેં માઇનસ પ્લસ કરી દીધું છે અને અહીં આઉટપુટ બે વાયર કાઢવાના રહેશે. અલગ અલગ છે આઉટપુટ. તો હું કરી નાખું છું અને એક આપણે બે વાયર લેશે. એક 3 લેવા પડશે. એક માઇનસનો કરવો પડશે વોલ્યુમમાં. તો એનાથી તમારે માઇનસ ગોતવાનું રહેશે નહીં. તો આઉટપુટ આપવાનું રહેશે. ખોલે આઉટપુટ નાખશે અને માઇનસ કરી દેવાનું રહેશે. આ માઇનસ થઈ ગયું.
તો દોસ્તો એક વોલ્યુમ લેવાનું રહેશે અને આ બે વાયર શોર્ટ કરવાના રહેશે. આ વોલ્યુમનો તો વોલ્યુમની પહેલાં સોલ્ડરિંગ કરી દેવાનું રહેશે અને થોડી પહેલાં કલાઈ લગાવી દેવાની, પછી સોલ્ડરિંગ કરવાનું રહેશે. તો બે વાયર હાલવાના રહેશે કોરલી સાઈડ આઉટપુટના. આ વોલ્યુમમાં ઇનપુટ જ કહેવાય, આઉટપુટ વિથિન સર્કિટમાંથી એટલે આઉટપુટ કહેવાય. તો અહીં માઇનસ કરી દેવાનું રહેશે. બરાબર છે. તો હવે આપણે પહેલાં સર્કિટને ફિટ કરી લઈશું. કોઈ ના એના તો દોસ્તો પહેલાં લખેલા છે બાસ, તો અહીંથી બાસનું વોલ્યુમ લઈ અને પહેલાં ફિટ કરી લેવાનું છે. તો મેં બાસની ચાકી કરી પહેલાંને ટાઈટ કરી લેવાનું રહેશે. તો 10 બોલ્ટ લેવાના રહેશે આપણે. 10 પાઇપ લેવાની રહેશે પ્લાસ્ટિકની 10. તો તમારે આવી રીતે ભરાઈ દેવાનું છે સ્ક્રૂ દેવાનું રહેશે. તો આવી રીતે ચાકી નાખી દેવાની અને એક બીજું સ્ક્રૂ અહીંથી આવી રીતે થોડો ટોટો રહેશે પણ ટોટો લાગી દેવાનો રહેશે. ફિટ થઈ જાય કમ્પ્લીટ. તો પેકિંગ તો હરેક સર્કિટમાં નાખવાનું રહેશે. જેટલી મજબૂતી હશે એટલું તમારે કામ કરવાનું. બરાબર રાજ પણ થઈ આવશે નહીં, એ પણ નાખી દેવાનું રહેશે. टाइट कर दिया है रस्सी बोल्ट में. तो दोस्तों તમે જોઈ શકો છો સર્કિટ બિલકુલ પણ હાલશે નહીં. આવી રીતે તમારે કામ કરવાનું રહેશે તો જ મજબૂતી આવશે. હવે દોસ્તો તમારે કામ કરવાનું છે કે એક આઉટપુટની પિન નીકળશે ઇનપુટ એમ્પ્લી માટે. તો એક પિન તમારે નાખી દેવાની રહેશે. એ પિન હશે
તમારે પહેલાંથી આમ નાખી દેવાની છે અને આટલેથી કટિંગ કરી હાલે કટિંગ કરી તો તમારે આ બ્લેક કલરનું છે માઇનસ રહેશે એને બેને શોર્ટ કરી દેવાના રહેશે. પહેલાં સોલ્ડરિંગ કરવાનું કે પહેલાં એક પછી વાયર આપી દેવાનું રહેશે. બીજા નંબરનો પછી આ નંબર અને માઇનસ કરવાનું રહેશે સાઈડમાં. તો તમે જોઈ શકો છો મેં વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે કરવાનું રહેશે ફિટ. તો આ શેરા બુરી જાય એના માટે પેકિંગ પણ મેળવી દેજો એટલે કમ્પ્લીટ થોડું સારું લાગે. કમ્પ્લીટ હવે આ પ્લાસ્ટિકની થેલી છે અને એક ઓલીમાં પ્લાસ્ટિકમાં એ ભરાઈ દેવાના રહેશે. કમ્પ્લીટ મેં ભરાઈ ગયું છે. હવે આપણે યુએસબી કાર્ડ ભરાવવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે આ એક ઓરેન્જ પગારિયાનું છે આહુજાનું જે યુએસબી કાર્ડ છે એવું પણ ઓરિજિનલ જ વાપરવાનું. બાકી ब्लूटूथ में प्रॉब्लम आएगा. ये ब्लूटूथ में फोन कोईनो फोन आवशे तो तमारे अवाज स्पीकर में बोलशे. आमां एवुं नहीं थाय. तो दोस्तों आम तो आनी पिन आवे पण पिन करती मने वायरिंग पर ये वायरिंग करशो तो तमारे तूटशे नहीं. अने ओली पिन हरली थई थी पिन ने नेकळी पण जाए लाइट आवे ने जाए प्रॉब्लम बणशे. एना करती सोल्डरिंग करीने वायर करवा मजबूती रहेशे. तो पहला आने कापी આવી રીતે આથી થોડા મોકળા વાયર કરી દેવાના રહેશે. જુઓ તમે ये वायर लेवाना रहेशे. ये पण आवा मजबूत ज लेवाना रहेशे दोस्तों. तो शुं मजबूती वधारे हशे एना कारणे तो पहला आने सोल्डरिंग कर देवानुं छे. कम्प्लीट सोल्डरिंग थई जाए
એના પછી અહીં પણ સોલ્ટિંગ કરવાનું રહેશે. તો પહેલાં અહીં સોલ્ટિંગ કરી દેવાનું. હવે અહીં પણ સોલ્ટિંગ કરી દોસ્તો એ પણ એક વાયર લાંબો એટલો 2 કાપી લેવાના છે. તો છે એટલેથી અને પોકેની રીતનું કાપવાનું રહેશે. ઓડિયો વાયર છે એ મેં વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે વાયરિંગ કરવાનું રહેશે અને 4 બોલ્ટથી ફિટ કરી દેવાનું રહેશે. કમ્પ્લીટ થઈ જશે. એમાં ફિટ કરી નાખું. હારા મજબૂત મારવાના શું કમ્પ્લીટ નીકળે. દોસ્તો કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે અને હવે આપણે આનું વાયર શું તો પહેલાં આવી રીતે માઇનસ પ્લસ હાલવાના બાકી છે. આ સ્ટેબલના આઈસીના. તો દોસ્તો હું તો કટકા કરતો નથી. અહીંથી આવી કટ મારી તમને જેમ ફાવે એમ તમારે કટકા કરો તે કરી શકો છો અને આવી રીતે મારી શકો છો. તો પહેલાં હું અહીંથી સોલ્ટિંગ કરીશ પર પછી this અને સ્માર્ટ તો મારું 2 કામ થઈ જશે. એક તો વાંધો નહીં કરવો પડે, ડાયરેક્ટ આર્થિંગ મળી જશે અને ખૂબ ફાયદો મારે થશે. દોસ્તો આવી રીતે ધ્યાન રાખીને કામ કરવાનું રહેશે. તો આ રહેશે 5 વોલ્ટ ના વાયર. તો આપણે 5 વોલ્ટનું માઇનસ પ્લસ કરી દઈશું. ત્યાં 5 વોલ્ટ નીચેથી 0.5 માંથી તો આ છે પ્લસ અહીંયા છે માઇનસ. તો આનું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે ઓડિયોનો વાયર આપવાના રહેશે ઇનપુટના. તો આપણે મોન્ટીમાં લેશું વાયરિંગ ઇનપુટ. તો આવી રીતે કાઢીને આવી રીતે મજબૂતી વાયરિંગ કરવું રહેશે. તો શું તમારો ગ્રાહક કોઈ હેરાન ના થાય, તમને કોઈ તમારી પણ રાઈટ ના આવે. તો આનું કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે. તો આને હવે થોડી દબાઈને અને ધીરે સેટિંગ કરશો. જ્યારે
કોઈ કસ્ટમરને હાલવાનું થાય તો અમે સેટિંગ કરીને પણ હાલશે. કમ્પ્લીટ રીસેટ ફેરવાનો થાય છે. હાલ તો આને મૂકી દઈશું. તો પહેલાં તો ક્લિક મારી દઈશું. જો ટાઈમ આવશે તો એનાથી પણ વધશે, કામ પણ સારું લાગશે. એમાં થોડું કામ નહીં લાગે. હું તો આવું કામ કરું છું. અને ગમે એવું કરતા હોય પણ મજબૂતીથી કામ કરું તો ટાઈમ હાલ દેવાનો. આપણે ટાઈમ મારવાનો રહેશે. ટાઈમ મારી ટાઈમ મારવાનો. હું પછી મારી દઈશ. તો પહેલાં તમને બતાવી ટેપ કમ્પ્લીટ છે. એક કેપેસિટર મારવાનું રહેશે, આઇકન માઇનસ પ્લસ કરવાનું રહેશે, અને એક ડાયોડ મારવાનું રહેશે, અને 2 માઇનસ પ્લસ મેન વાયર કાઢવાનું રહેશે. આ ટેપ છે. ઓકે કમ્પ્લીટ છે.